આ 5 રાશિ પર ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે. ભગવાન શિવની પોતાની 5 રાશિ છે જે ભગવાન શિવને પ્રિય છે. તમારી રાશિ શું છે? મિત્રો, જો તમે ભગવાન ભોળેનાથના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિની પોતાની વિશેષતા વિશે જણાવવામાં આવ્યું છે. રાશિચક્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ બધી રાશિઓના જાતકોમાં તેમના વિશેષ ગુણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બધી રાશિઓમાં કેટલીક રાશિઓ એવી છે જે શિવજીને અતિ પ્રિય છે. ભોળાનાથ ખૂબ ભોળા છે અને બધા પર તેમની કૃપા વરસાવે છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ હોય છે. આ દિવસે વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે. શંકર ભગવાન હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા છે. તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તંત્ર સાધનામાં તેમને ભૈરવના નામથી ઓળખવામાં પણ આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનો આધાર શિવને જ માનવામાં આવે છે. આ જાતકોના જીવનમાં કષ્ટ તો આવે છે, પરંતુ તેઓ તે બધા કષ્ટોનું નિવારણ કરવાનું સારી રીતે જાણે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવ પોતાના ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના શરણમાં જે કોઈ આવે છે તે જલ્દી જ દરેક સમસ્યાઓથી મુક્તિ મેળવે છે. શિવજીની કૃપાથી આ જાતકોના બધા કામ સરળતાથી થઈ જાય છે. ભગવાન શિવને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. મહાદેવ, અર્ધનારીશ્વર, નીલકંઠ, ભોળાનાથ. તમે જે પણ નામથી ભગવાન શિવનું સ્મરણ કરશો, ભક્તોની પ્રાર્થના તેમના સુધી પહોંચી જશે. સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી બધી મનોકામનાઓ જરૂરથી પૂરી થાય છે. પૂજા કરવામાં આવે છે, વ્રત રાખવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવે છે, જેથી ભક્તોના બધા કષ્ટો દૂર થાય અને તેમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. જ્યાં કેટલાક લોકોને પૂજા પછી મનપસંદ ફળની પ્રાપ્તિ થાય છે, તો ક્યાંક જ્યોતિષ માને છે કે કેટલીક રાશિઓ એવી પણ છે જેના પર ભોળાનાથની કૃપા વરસે છે. આ રાશિના જાતકો જો ભોળાનાથનું માત્ર સ્મરણ કરી લે તો પણ તેમને બધું જ મળી જાય છે. મિત્રો, જો તમે પણ અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો તમે પણ ઈચ્છો છો કે આવું જ્ઞાન ઘર ઘર સુધી પહોંચે તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. પહેલી રાશિ છે મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પ્રિય રાશિઓમાં મેષ રાશિની પણ ગણના થાય છે. મેષ રાશિ પર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહે છે. આ જાતકોના જીવનમાં જો કોઈ સમસ્યા આવે તો તેનું નિવારણ ભોળાનાથ જલ્દી કરી દે છે. સોમવારના દિવસે આ રાશિના જાતકોએ શિવજીનો ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. શિવલિંગના દર્શન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધશે. ભગવાન ભોળેનાથની કૃપાથી આ જાતકોનું કરિયર પણ સારું રહે છે અને સમાજમાં પણ તેઓ ખૂબ જ માન સન્માન કમાય છે. આ જાતકોના આર્થિક જીવનની વાત કરીએ તો તેમની ધનની કદી કમી નથી હોતી અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ રાશિના લોકો ભોળા સ્વભાવના હોય છે. તેમનામાં છળ કપટ બિલકુલ નથી હોતો. તેઓ જેવા અંદરથી હોય છે તેવા જ બહારથી પણ દેખાય છે. આ જ કારણ છે કે શિવશંકર આ રાશિના લોકોથી હંમેશા પ્રસન્ન રહે છે. આ લોકો મહેનતુ અને બુદ્ધિમાન હોય છે. દરેક કામમાં સફળતા મેળવે છે. કદી હાર નથી માનતા. આ જાતકો ઝડપથી કામ કરનાર, આશાવાદી અને આત્મકેન્દ્રીય હોય છે. આ જાતકોએ ભગવાન શિવની કૃપા જાળવી રાખવા માટે દર શનિવારે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. બીજી છે વૃશ્ચિક રાશિ. તીવ્ર ભાવનાઓ, પરિવર્તન, મૃત્યુ
તથા પુનઃજન્મની અવધારણા સાથે જોડાયેલી હોવાને કારણે વૃશ્ચિક રાશિને હંમેશા ભગવાન શિવ સાથે જોડાવામાં આવે છે. ભગવાન શિવને બુરાઈના વિનાશક અને વ્યક્તિઓના જીવનમાં ઊંડું પરિવર્તન લાવનાર માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ તેમની ઊંડી ભાવાત્મક તીવ્રતા, આત્મનિરીક્ષણ અને પરિવર્તનકારી સ્વભાવ માટે જાણીતા છે. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ સાહસિક હોય છે અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પૂરી મહેનત કરે છે. આ રાશિના લોકો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિથી ડરતા નથી. સ્વભાવથી આ લોકો ખૂબ ભાવુક હોય છે અને લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. આ જ કારણ છે કે આ રાશિના જાતકોને ભોલેનાથ ખૂબ જ પસંદ કરે છે. તેમનામાં એવા ગુણો છે જે ભગવાન શિવના વિનાશ અને નવીનીકરણના ગુણોને અનુરૂપ છે. વૃશ્ચિક રાશિવાળાઓને અક્ષર તેમની દ્રઢ ઈચ્છાશક્તિ, દ્રઢ સંકલ્પ અને ભાવનાઓની ઊંડાણમાં ઉતરવાની ક્ષમતાની વિશેષતા હોય છે. આ ભગવાન શિવના પ્રતીકવાદ સાથે પ્રતિધ્વનિત થાય છે, જે સીમાઓને પાર કરે છે અને ઊંડા આંતરિક પરિવર્તન લાવે છે. વૃશ્ચિક રાશિવાળાઓને આત્મનિરીક્ષણ કરવાનો સ્વભાવ અને જીવનના ઊંડા પાસાઓનો સામનો કરવાની તેમની ઈચ્છા અજ્ઞાનતા અને આસક્તિના વિનાશક તરીકે ભગવાન શિવની ભૂમિકા સાથે મેળ ખાય છે. ત્રીજી છે મકર રાશિ. ભગવાન શિવની પ્રિય રાશિઓમાં મકર રાશિની પણ ગણના થાય છે. આ રાશિ પર ભગવાન શિવની કૃપા બની રહે છે. આવું એટલા માટે કે મકર રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. જણાવી દઈએ કે ન્યાય દેવતા શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત છે. આ જાતકો તેમના કેરિયરમાં ખૂબ ઊંડાઈ સુધી જાય છે અને ખૂબ નામ અને શોહરત કમાય છે. આ વર્ષે તેમના પર ભગવાન શિવની અસીમ કૃપા બની રહે છે. જણાવી દઈએ કે તમારા પરિવારમાં ચાલી રહેલી મુસીબતો હવે સમાપ્ત થઈ જશે. એટલે કે હવે તમારા પરિવારમાં ખુશીઓનો માહોલ થશે. આની સાથે જ તમને ધનલાભ થવાની પણ પૂરી સંભાવના છે. જો કે આવનારો સમય તમારા માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થશે. ઘણીવાર તેમને કેટલીક પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેઓ તેમની સમજદારી અને ભગવાન શિવના આશીર્વાદથી તે બધી સમસ્યાઓને પાર કરવામાં સક્ષમ હોય છે. આ રાશિના લોકો જો સાચા મનથી શિવની આરાધના કરે તો તેમને જીવનમાં ક્યારે પણ નિષ્ફળતાનો સામનો કરવો પડશે નહીં. સંકટના સમયે તમારે શિવજીના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. ચોથા નંબર પર છે મીન રાશિ. આધ્યાત્મિકતા, કરુણા અને રહસ્યમય ક્ષેત્રો સાથે જોડાયેલા હોવાને કારણે મીન રાશિ હંમેશા ભગવાન શિવ સાથે જોડાવામાં આવે છે. ભગવાન શિવને હંમેશા ઊંડા ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસમાં ડૂબેલા યોગી તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. મીન રાશિના વ્યક્તિઓ તેમની સહજ ક્ષમતાઓ, કરુણા અને આધ્યાત્મિક ક્ષેત્ર સાથે ઊંડા સંબંધ માટે જાણીતા છે. તેમનામાં એવા ગુણો છે જે ભગવાન શિવની આધ્યાત્મિકતા, આંતરિક પ્રતિબિંબ અને દિવ્ય ચેતનાના ગુણો સાથે મેળ ખાય છે. મીન રાશિના જાતકો કલાત્મક વિચારોના હોય છે. મીન રાશિ અનુસાર કલા, સંગીત, સાહિત્ય, લેખન જેવા વિષયો મીન રાશિઓના પ્રિય વિષયો હોય છે. જો કે સ્વભાવથી તેઓ દયાળુ, કોમળ હૃદયવાળા હોય છે. આ રાશિના લોકો તાર્કિક અને સ્પષ્ટવાદી હોય છે. આ રાશિના જાતકો પ્રેમ જીવનમાં રોમેન્ટિક હોય છે. મીન રાશિવાળાઓની વિશેષતા હંમેશા બીજાઓ પ્રત્યે તેમની સહાનુભૂતિ અને સંવેદનશીલતા હોય છે, જે ભગવાન શિવની પરોપકાર અને કરુણાને દર્શાવે છે. રહસ્યવાદ, કલ્પના અને આધ્યાત્મિક અન્વેષણ પ્રત્યેનો તેમનો સ્વાભાવિક ઝુકાવ સર્વોચ્ચ યોગી અને બ્રહ્માંડીય ઉર્જાના સ્ત્રોત તરીકે ભગવાન શિવની ભૂમિકા સાથે મેળ ખાય છે. મીન રાશિઓને તેમના અવચેતન મનની ઊંડાણ સુધી પહોંચવાની ક્ષમતા ભગવાન શિવના સર્વભૌમ ચેતનાના પ્રતિનિધિત્વને અનુરૂપ કરે છે.
આ ભગવાન શિવની પ્રિય રાશિ માનવામાં આવે છે. તેઓ પોતે મહેનતુ હોય છે અને બીજાઓ પાસેથી પણ અપેક્ષા રાખે છે કે તેઓ પણ મહેનત કરે. શારીરિક બનાવટ એવી હોય છે કે બીજાઓની નજરમાં તેઓ આકર્ષક હોય છે. જો કે આ રાશિઓમાં એવા ગુણ હોઈ શકે છે જે ભગવાન શિવના ગુણોને અનુરૂપ હોય. એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ વિશિષ્ટ રાશિઓ સુધી જ સીમિત નથી. ભક્તિ અને આધ્યાત્મિક સંબંધો જ્યોતિષીય સીમાઓથી પરે છે અને ભગવાન શિવના બધા ક્ષેત્રોમાં અને બધી રાશિઓના લોકો દ્વારા પૂજનીય અને પૂજાય છે. અંતે એક વ્યક્તિ અને દેવતા વચ્ચેનો સંબંધ એટલો ઊંડો વ્યક્તિત્વ અને વ્યક્તિલક્ષી અનુભવાય છે કે જે વિશ્વાસ, ભક્તિ, આધ્યાત્મિક પ્રથાઓ દ્વારા માર્ગદર્શિત થાય છે. નંબર 5 પર છે કુંભ રાશિ. બૌદ્ધિક પ્રવૃત્તિઓ, માનવતાવાદ અને ભૌતિક ઈચ્છાઓથી વૈરાગ્ય સાથે જોડાયેલા હોવાને કારણે કુંભ રાશિને હંમેશા ભગવાન શિવ સાથે જોડાવામાં આવે છે. ભગવાન શિવને એવા દેવતા તરીકે માનવામાં આવે છે જે સાંસારિક મોહમાયાથી ઉપર ઉઠીને માનવતાની ભલાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કુંભ રાશિના વ્યક્તિઓ તેમની બૌદ્ધિક ક્ષમતા, નવીન વિચારસરણી અને સમાજની ભલાઈ માટે કામ કરવાના વલણ માટે જાણીતા છે. તેમનામાં એવા ગુણો છે જે ભગવાન શિવના જ્ઞાન, વૈરાગ્ય અને માનવતાની સેવાના ગુણો સાથે મેળ ખાય છે. કુંભ રાશિના જાતકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. આ રાશિના લોકો ઘણા બુદ્ધિમાન હોય છે. તેમની તાર્કિક શક્તિ ખૂબ વધારે હોય છે. તેઓ બુદ્ધિમાન લોકો સાથે મિત્રતા રાખવામાં વિશ્વાસ ધરાવે છે. કુંભ રાશિવાળા હંમેશા દૂરદર્શી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હોય છે, જે જ્ઞાન અને બ્રહ્માંડીય ચેતનાના દેવતા તરીકે ભગવાન શિવની ભૂમિકા ભજવે છે. તેમનો માનવતાવાદી સ્વભાવ અને સામાજિક કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા બધા પ્રાણીઓ પ્રત્યે ભગવાન શિવની કરુણા સાથે મેળ ખાય છે. કુંભ રાશિઓની રૂઢિગત વિચારધારાથી અલગ વિચારવાની અને નવીન ઉકેલો લાવવાની ક્ષમતા ભગવાન શિવના અપરંપાર જ્ઞાનના પ્રતિનિધિત્વ સાથે મેળ ખાય છે. જો કે ઘણી વખત એવું પણ થાય છે કે તેઓ બીજાઓને સાંભળવાનું પસંદ નથી કરતા. જલ્દી ગુસ્સે થઈ જવું એ આ રાશિના જાતકોની ખરાબ આદત છે. કુંભ રાશિના જાતકો સ્વપ્નોની દુનિયામાં રહે છે. તો મિત્રો, આ 5 રાશિઓ પર ભગવાન શિવની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.